સદગુરુ સાહેબ સદગુરુ નરેશ સાહેબ કી જય, સર્વે સંત કી જય, સર્વ ભક્ત મંડળ કી જય. પારકધામ કબીર આશ્રમના બાલ બ્રહ્મચારી સર્વના હૃદય ઉપર, સર્વના હૃદય સિંહાસન પર બિરાજમાન એવા પરમ પૂજ્ય સંત શ્રી નરેશ સાહેબજી, આજનો આ જે પ્રસંગ છે એ અનેરો પ્રસંગ છે. કબીર આશ્રમ મુલદર ખાતે પૂજ્ય નરેશ સાહેબનું આગમન નાની ઉંમરમાં થયું હતું. પૂજ્ય દયાળ સાહેબ તેમને વારસો સોંપી અને ટૂંક સમયમાં જ દેહ છોડી દીધો હતો. જ્યારે અહીંયા ઝૂંપડી હતી તેમાં એમનું આગમન થયેલું. આજે જે કંઈક આપણે દર્શન કરીએ છીએ, આ મંદિરનું ડેવલપમેન્ટ જોઈએ છે, સર્વ શિષ્યોને જોઈએ છે, આ સર્વ મહેનત પૂજ્ય નરેશ સાહેબની છે. સર્વ ભક્ત મંડળ એમને આભારી છે. નરેશ સાહેબજી બહુ નાની ઉંમરમાં, મને ખ્યાલ છે તો 17 વર્ષની ઉંમરમાં યાદ હતા, અને 17 વર્ષની ઉંમરમાં જ્ઞાનની ગાદી સંભાળવી એ બહુ કઠિન વાત છે. પરંતુ આપણે ભાગ્યવાન કેટલા, અહીંયા ગુજરાતમાંથી આપણને કોઈ મળ્યું નહીં, આ ગાદી સંભાળવા માટે કોઈ મળ્યું નહીં. ઠેક એમપીની સરહદ ઉપર જવું પડ્યું. અને પૂજ્ય દયાળ સાહેબજી જ્યારે અહીંયા આવ્યા અને વિચરણ કરતા નરેશ સાહેબજી શિષ્ય મંડળ એમના ગુરુદેવ સાથે હતા, તે વખતે પૂજ્ય દયાળ સાહેબજી એ ખરેખર પારખી સંત હતા. આ પારકધામ એમને ઊભું કર્યું હતું, અને પારખી સંત તરીકે આજે આપણને જે મળ્યા છે, ગાદીપતિ બિરાજમાન છે, તે એમને આભારી છે. આજે આપણે જે મીઠા ફળ ચાખી રહ્યા છે તે સર્વ શ્રેય પૂજ્ય નરેશ સાહેબનો છે. નાની ઉંમરમાં તેમની પ્રગતિ જોવા જઈએ તો આપણે એક કુટુંબમાં 10 સભ્યો હોય કે 5 સભ્યો હોય, પરંતુ આવી પ્રગતિ આપણે કરી શકીએ? આટલી બધી પ્રગતિ થાય કોઈએ કરી છે નહીં. આ સંત જ્ઞાની સંત છે અને એમને આ આભારી છે. અનેક જન્મોના પુણ્ય અહીંયા એમના જમા થયા હશે, ત્યારે આપણે એમના દર્શન કરી શકીએ છીએ. ભાગ્યવાનો, આ કોઈ નાની સૂની વાત નથી. આ સંતના દર્શન દુર્લભ હોય છે. 68 તીર્થના સ્વામી છે. આ ભજન મંડળમાં કહેવામાં આવે છે 68 તીર્થના સ્વામી છે, અને એ આપણી સમક્ષ છે. જેમનો લાભ લેવો હોય તે સારી રીતે લઈ શકે. ભક્ત સજ્જનો, આજે આપણે અનેક જન્મોમાંથી અહીંયા આવ્યા છે. કોઈને ખબર છે આ મારો કેટલામો જન્મદિવસ છે? આ જન્મની વાત નથી કરતો, જન્મની વાત કરું છું. કોઈને પણ ખબર છે કે મારો આટલામો જન્મ થયો?
પાછલા આટલા જન્મ થયા ને મનુષ્યની અંદર આજે આટલો મારો જન્મ છે, આટલા વર્ષનો જન્મ છે, અને હવે મારા કેટલા વર્ષ બાકી, કેટલા જન્મ બાકી, કેટલા જન્મ બાકી. કોઈ જ્ઞાની પણ આ કહી શકે નહીં. આ સૃષ્ટિના સર્જનહારે એવી વસ્તુ આપણને મૂકી છે કે આ વસ્તુ આપણને દુર્લભ છે, અને જ્ઞાની સંતો આપણને આ વસ્તુ બતાવે છે. પરંતુ આપણું ભાગ્ય છે કે ભાગ્ય નથી. આપણે અહીંયા વાતો કરીએ છીએ, કોઈ સાંભળવા આવે છે ને કોઈ વાતો કરવા આવે છે. ભાગ્યવાનો આ વાતો કરવાનું સ્થળ નથી. આ જ્ઞાની પુરુષના સદભાગ્ય છે, એમનો લાભ આપણે લેવાનો છે. અને મારે વિશેષ ન કહેતા હવે મારું વક્તવ્ય પૂરું કરું છું. પૂજ્ય સંત સાહેબ આજે આપણે અમૃતવાણી આપશે, એમનો જન્મદિવસ છે. ખૂબ સુંદર વાણી પીરશે એવી અભ્યર્થના સાથે મારી વાણીમાં કોઈ ત્રુટિ રહી ગયો હોય, કંઈક બોલવામાં કસૂર થઈ ગયો હોય તો સર્વ પાસે માફી ચાહું છું. બોલીએ સદગુરુ સાહેબ કી